બોલાવવા જોઈએ, હું તો એમ કહું છું ને, એ સરકાર માટે બહુ સારી વસ્તુ છે, બોલાવો તો વધારે સારું છે. બસ આ તો એક વિનંતી હતી તમારું ફરિયાદ કોંગ્રેસ નહીં, ભાજપ વિક્રમભાઈ. અરે હા ભાઈ, તમારા બધાનો ખૂબ ખૂબ આભાર હો. લાઈવ લોકો કેટલા લોકો જોયું મને તમારો જવાબ તમે લોકો ઉઠાવ્યો, તમારા તરફથી તમારો અવાજ ઉઠાવ્યો છે. આપણે બધા માટે અવાજ ઉઠાવ્યો છે, દરેક કલાકારો માટે તમારો સહકાર જે આપણે લડવું નહીં. અરે બધું ઉતારવા ભવિષ્યમાં રાજનીતિમાં જોડાવાનું કોઈ આપણે જોશે બરાબર. વિક્રમ ઠાકોર દેખ્યું અભી बताया तो बहुत साल तो विक्रम ठाकुर में शक्ति समझता चला भारत के सामने बस मारा मारे तो भाजप कांग्रेस तो मारा मारे समाज બીજી વાત કે નારાજગીની વાત કરી તો નારાજગી તો ઘણા સમયથી મને હતી, પણ એ મારા પૂરી હતી કે મેં નથી કરી. પણ જ્યારે આ સમાજની વાત આવી, સમાજના કલાકારોની વાત આવી, મને ઘણા બધા કલાકારોથી લઈને ઘણા બધા આગેવાનો મંત્રી તમે તો જતા નથી, તમે બનાવતા નથી, બરાબર છે. આખો સમાજના કોઈ કલાકારને આખું એમના કોઈ ફંક્શન એમાં પણ બોલાવતા નથી, તો તમે કેમ પસંદ કરતા નથી? પછી મને લાગી ચલો ભાઈ મારા પૂરતો આખા સમાજની વાત છે. ઠાકોર સમાજને આમંત્રણ નથી મળ્યું, સન્માન નથી તો એની નારાજગી. એમ જ કહું, પણ તો વર્ષોથી આમંત્રણ નથી મળતું, અત્યાર સુધી બોલ્યો નથી ને. આજે તેમ આજે એટલા માટે બોલે કે મને નથી મળતું, ના મળે કંઈ વાત આગળ બી ના આપતા મને કંઈ વાંધો નથી, મારા બધાના આશીર્વાદ છે, બસ શું જોઈએ. બસ એટલું જ છે. મારા સમાજનો સામો ભાઈ સીએમ સાહેબને ખબર ના હોય તો એટલી વિનંતી કરું સાહેબને કે જો વચ્ચેવાળા જે આયોજકો હોય એમની તમે કહેજો કે ભાઈ બીજા કલાકારો તમે બી ધ્યાન રાખો છો કે અમારા ઠાકોર સમાજ પર ધ્યાન રાખો. એટલે તમને ખબર છે ઠાકોર સમાજ છે એટલે